ભરૂચ એસઓજીની મોટી કાર્યવાહી। ભરૂચ જિલ્લામાં ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સામે પોલીસની કાર્યવાહી યથાવત છે। નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીએ અંકલેશ્વરમાં કાર્યવાહી કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી મોટી માત્રામાં નશાકારક પદાર્થનો જથ્થો, મોબાઈલ ફોન અને એક્ટિવા સહિત કુલ ₹2,66,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ એક્ટિવા પર નશાકારક પદાર્થની ગોળીઓનો જથ્થો લઈને રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જવાનો છે। મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી વિશાલ ખાન નિહાલ ખાન નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી 3 કિલો 725 ગ્રામ નશાકારક પદાર્થનો જથ્થો, જેની કિંમત ₹1,86,000 છે, ઉપરાંત મોબાઈલ ફોન અને એક્ટિવા ગાડી કબજે કરી છે। તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹2,66,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ કેસમાં 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં કાપોદ્રા ખાતે રહેતો असलम અને સુરતનો એક મારવાડી ઇસમ હોવાનું જણાવાયું છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।